તો અમદાવાદ ખાતે સરદાર ધામ આયોજિત ઓનિક્સ જીપીબીએસ 2025 દેશ કા એક્સપોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ ગત મહિને જ યોજાયો હતો। તાજેતરમાં જ આ એક્સપોને અનુલક્ષીને નિકોલ અમદાવાદ ખાતે એક પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી। જીપીબીએસના પ્રેસિડેન્ટ ગોવિંદભાઈ બરબોરા, સનહાટ સિરામિક વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ ચિતપરિયા મોરબી તથા વાઇસ પ્રેસિડેન્ટ જસવંતભાઈ પટેલ ગાંધીનગર તથા એક્સપોના કન્વીનર સુભાષભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા। જીપીબીએસ 2025 દેશ કા એક્સપોમાં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગને વેગ મળશે। એક્સપોની આ 5મી એડિશનલ છે। આ બિઝનેસ એક્સપોમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે વિઝન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018થી જીપીબીએસ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જીપીબીએસ 2024 પછી નિયમ પ્રમાણે જીપીબીએસ 2026 માં અમારો જે રોડમેપ હતો એ પ્રમાણે 2026 માં અમારે અમેરિકા એક્ઝિબિશન કરવાનું હતું, પણ જીપીબીએસ 2024ની સફળતા મળી, એના સ્પોન્સરોને ખૂબ ફાયદો થયો, તેને એક્ઝિબિટરનો ખૂબ ફાયદો થયો। તો એમની લાગણી હતી કે 2026ની અંદર હજી ઘણી વાર છે, એની પહેલાં જો ગાંધીનગર આપણું જે કહી શકાય કે અત્યારે તો દેશનું ખાલી ગુજરાત પણ દેશની જે ઇકોનોમી જે ચલાવે છે એવા હબ એટલે કે અમદાવાદ ગાંધીનગર ખાતે જો જીપીબીએસ 2025ની એડિશન કરવામાં આવે તો જીપીબીએસ 2024માં ઘણા ઉદ્યોગકારોને ફાયદો થયો, એવી જ રીતે આ એડિશનની અંદર પણ ફાયદો થાય, જેની લાગણીને માન રાખી અને માન આપી અને જીપીબીએસ 2025 જાન્યુઆરી મહિનામાં 9, 10, 11 અને 12 હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે અમે આયોજન કર્યું। જે એક્ઝિબિશનના પ્રી પ્રમોશન અત્યારે લગભગ 2 કે 3 મહિનાથી આ ચાલુ છે અને નહીં ખાલી ગુજરાત, દેશ અને દુનિયામાં જ્યાં પણ અમે જે એક્ઝિબિટર્સ જે પણ કેટેગરીના રાખીએ છીએ, એગ્રીકલ્ચર, ફૂડ, એન્જિનિયરિંગ, ત્યાર પછી રિન્યુએબલ એનર્જી છે, તો દરેક સેક્ટર્સના બિલ્ડિંગ મટીરિયલ છે, આ દરેક સેક્ટર્સના એક્ઝિબિટર્સને વધારેમાં વધારે ફાયદો થાય, B2C અને B2B અને એક્સપોર્ટ રિલેટેડ। તો દરેક જગ્યાએ અત્યારે અમારું પૂરજોશથી સોશિયલ મીડિયા, ઓફલાઈન મીડિયા, દરેક પ્રકારના પ્રમોશનલ પ્રોગ્રામ, માર્કેટિંગ ચાલી રહ્યું છે, જે અમે 9 તારીખ જાન્યુઆરીની અંદર ઉદ્ઘાટન કરવાના છીએ। ત્યારે 4 દિવસ માટે એક્ઝિબિશન છે, દેશ અને દુનિયાના નહીં ખાલી પાટીદાર લેકિન દરેક સમાજના નાગરિકોને, દરેક સમાજના ઉદ્યોગકારોને આમાં વધારેમાં વધારે ફાયદો થાય, એના માટે 4 દિવસ માટે એક્ઝિબિશનને ખુલ્લું મુકાશે। જે 9 તારીખે સવારે ઉદ્ઘાટનથી 12 તારીખ સાંજ સુધી આ એક્ઝિબિશન છે એ ખુલ્લું રહેશે। તેની અંદર સ્ટાર્ટઅપ, ફ્રેન્ચાઇઝી, ફૂડ, જેમ મેં કીધું એવી રીતે દરેક કેટેગરીના સ્ટોલ્સ ત્યાં હશે। ખાસ જીપીબીએસની વિશેષતાની વાત કરું તો અમે એક એમને ટેગલાઈન આપી છે દેશ કા એક્સપો, કે આ ખાલી ગુજરાત માટે કે પાટીદાર માટે નથી પણ સમગ્ર દેશના ઉદ્યોગકારોને આનો ફાયદો થાય। 2024ની ભવ્ય સફળતા બાદ ખૂબ ઉદ્યોગપતિઓની એવી લાગણી હતી કે જો રાજકોટમાં આટલી ખૂબ સારી ઇવેન્ટ આપણે થઈ શકી હોય તો ગુજરાતનું આર્થિક પાટનગર કહી શકાય એવા અમદાવાદ ખાતે પણ આપણે સારું આયોજન કરીએ તો આખા રાજ્યને આપણા જીપીબીએસ સાથે જોડી શકીએ છીએ અને આખા રાજ્યના ઉદ્યોગપતિઓ વેપાર મહાકુંભ એટલે કે બિઝનેસ એક્સપો આપણો જીપીબીએસનો લાભ લઈ શકે, એના માટે આપણે 2025નું અલગથી આયોજન કર્યું। 1000+ સ્ટોલ હતા અને 25માં એ લગભગ 1500+ સ્ટોલ થવા જઈ રહ્યા છે, એવું અત્યારે અમારું દરેક બિઝનેસને એક્સપો થકી ખૂબ લાભ થતો હોય છે। દુનિયામાં ખૂબ એક્સપોની ઇવેન્ટો થઈ છે, ભારતનું એમાં કોન્ટ્રીબ્યુશન માત્ર 2%નું છે। જો ભારતના ઉદ્યોગપતિઓને વિકસવું છે અને ભારતના ઉદ્યોગપતિઓને દુનિયાના ફલક પર લઈ જવું છે તો આવા એક્સપોના માધ્યમથી જ દરેક ઉદ્યોગપતિઓ જઈ શકશે અને એક્સપોનું ઉદ્યોગના વિકાસમાં ખૂબ મહત્ત્વનો અને બહુ મોટો રોલ છે।